રાજકારણમાં જોડાવાના છો? રાજકારણમાં હમણાં તો નથી જોડાવા, એટલે એવું જ્યારે પણ મને લાગશે કે હું રાજકારણમાં જોડાઈશ ત્યારે જોડાઈશ. એ વખતે 2007ની વાત કરું છું, અત્યારે કેટલું 25 છે અત્યારે, બરાબર. તો અત્યાર સુધી મેં રાજકારણમાં જોડાવા માટે કે ભાઈ રાજકીય આ કંઈ પેલું એ કરવા માટે મેં નથી કર્યું. આ ફક્ત ને ફક્ત મારા ઠાકોર સમાજ ને જે સમાજના લોકોને જે ન્યાય નથી મળે બીજા સિંગરોને એના માટે જ કર્યું. સાહેબ, ઠાકોર સમાજના આટલા બધા સરકારમાં પ્રતિનિધિઓ છે, કોઈ તમારા સંપર્ક કે કંઈ કર્યું? અને ઘણા બધા એક અમારા ઠાકોર સમાજના બહુ અગ્રણી આગેવાન છે, અમારા નવગણજી છે, અમારા ભૂપતજી, ઘણા બધા અમારા શેરથાથી મારા ભાઈ હર્ષદ છે, ઘણા બધા અમારા સમાજના આગેવાનો છે, એ લોકોએ મને વાત કરી. અરે એ તો કીધું મેં, હવે સમાજ જે કહે છે, સમાજ જે નિર્ણય લે છે, કેમ કે મેં મારા માટે નહોતું કર્યું, મારા સમાજના બધા કલાકારો માટે તથા દરેક બીજા કલાકારો માટે પણ મેં આ કર્યું હતું. તો એ લોકો જે કહે છે એમ હું કરીશ. તમામ વિચારતા કે રાજકારણમાં જોડાવાનું છે એટલે આ બધું થાય છે, એવું નથી. વિક્રમભાઈ, થોડી હજી સ્પષ્ટતા કરો, કારણ કે ગોળ ગોળ જવાબથી ખબર નથી. ના, ગોળ ગોળ જવાબ જ એક તો તમે નારાજગી દર્શાવી, એવું કહ્યું ઠાકોર સમાજને બોલાયા ને એટલે એમાં બધા જ સમાજ હતા એવું નહોતું, અમુક સમાજ હતા, અમુક બાદ હતા. હવે તમે એવું કહો છો કે મને મુખ્યમંત્રી બોલાવશે તો હું પાછો મળવા માટે જઈશ. મને એવું કીધું, અલ્પેશભાઈ એવું કીધું, મેં નહીં કીધું. અલ્પેશભાઈ એવું કીધું કે ભાઈ તમે આવો, આપણા સમાજના બધા કલાકારો લઈને સરકાર સાથે સમાધાન કે નહીં, લડી લેવાના મૂડમાં કે સમાધાનના મૂડમાં? અરે હું લડવા વાળો માણસ ક્યાં છું ભાઈ, હું સામાન્ય કલાકાર છું, કે લડવા વાળો માણસ નથી. આખી મીડિયાના બધાને ખબર છે કે વિક્રમ ઠાકોર કેવો માણસ છે, બરાબર. હું રાજકીય માણસ નથી, રાજકારણ મને આવડતું પણ નથી. તો સરકાર બોલાવશે, સમાધાન કરી લેશે. સરકાર બોલાવશે ત્યારે તો ઠીક વાત છે, પણ મારો સમાજ કહે છે કે એ જે કહે છે એમ કરીશ. અરે વિક્રમભાઈ, સમાજે તમને એવું નહોતું કીધું તમે વિડીયો બનાવો, સમાજના ઘણા બધા આગેવાનો, ઘણા બધા મારા ચાહકોએ મને કીધું કે વિક્રમભાઈ આટલું આ સંમેલનો થતા હોય છે, સરકારના સંમેલનો થતા છે, એમાં તમે નથી હોતા. પછી આજે જ્યારે આ બધું થયું વિધાનસભામાં તમે આ બધા કલાકારો સ્વાગત કર્યું, એમાં બી તમે નથી, તો શું કારણ શું છે એમ? ને ચલો તમે કીધું બી મને એ નથી બોલાવતા, તો એમની મરજીની વસ્તુ હશે. હું એમને નહીં ગમતો હોય, લોકો મને તમે બધા સુપરસ્ટાર કહો છો, પણ એમના હું સુપરસ્ટાર નહીં લાગતો હોય. એક સામાન્ય સિંગર ઠાકોર સમાજમાંથી આવતો એક છોકરો છે, એનું ક્યાં વેલ્યુ હોય, એ લોકો એવું માનતા છે કદાચ. એટલે તમને ન બોલાય એટલે નારાજ? હા, મને નહીં. અત્યાર સુધી બોલ્યો નતો. જો એક મિનિટ, ના, એક